તો ગઈકાલે હું ગયેલો હતો કોટ ગણપતિપુરા. તમે જોયું હશે. ગણપતિપુરા મંદિર જે છે ત્યાંથી લગભગ 10-12 કિલોમીટર જેટલું દૂર જાઓ એટલે આવે ગુંદી ગામ. અને ગુંદી ગામની અંદર અચલેશ્વર મહાદેવજીનું મંદિર છે. ઓકે. અને આ જે અચલેશ્વર મહાદેવજીનું મંદિર છે અહીંયા બહુ જ જૂનું મંદિર છે. લગભગ 700 વર્ષ જેટલું જૂનું મંદિર છે. સ્ક્રીન ઉપર મેં એની અહીંયા વિડીયોગ્રાફી મૂકેલી છે. અને ખરેખર હું જ્યારે આ મંદિરમાં ગયો તો મને લાગ્યું કે આ બહુ જૂનું મંદિર છે. ત્યાં ગણેશજીની મૂર્તિ, ત્યાં હનુમાનજીની મૂર્તિ પણ જે બહાર મૂકેલી છે એ પણ ઘણી જૂની છે. એનું ગર્ભગૃહ જોતા પણ આપણને ખ્યાલ આવે કે આ સ્ટ્રક્ચર જે છે એ ઘણું જૂનું છે. આ મેઇન સ્ટ્રક્ચર જૂનું છે, બહાર થોડુંક નવું અત્યારે બનાવેલું છે. બાકી એનું મેઇન સ્ટ્રક્ચર જોઈને ખ્યાલ આવે કે આ ઘણું જૂનું છે. અને બહાર આ મંદિરની બહાર સતી માતાનો પાળ્યો છે. ઓકે, એની મેં ઇમેજ અહીંયા મૂકેલી છે. સતી માતાનો પાળ્યો છે. હવે સતી કોણ થયેલું હતું, કયા કાજે થયેલું હતું એનો કોઈ આઈડિયા નથી. મેં ત્યાં લોકલ્સ જે છે ત્યાં જે પૂજારી હતા તો એમને પણ પૂછ્યું તો કે એ ખબર નથી કે સાહેબ, પણ કે આ સતી માનો પાળ્યો છે. અને એની નીચે કંઈક લખેલું છે. જે લખાણ છે એ પણ કોઈ ઉર્દુમાંય નથી લાગતું કે સંસ્કૃતમાંય નથી લાગતું. કંઈક અલગ જ અક્ષરો છે પણ લખાણ લખેલું છે. તો આના ઉપરથી અહીંયા સતી માતાનો પાળ્યો છે અને એનું જે ગર્ભગૃહ ના બધું મેં જે જોયું તો એના ઉપરથી મને એટલો અંદાજો આવ્યો કે આ મંદિર ખરેખર ઘણું જૂનું છે. અને એમને જે કહી રહ્યા છે કે લગભગ 700 વર્ષ એટલું જૂનું છે, તો આ હોઈ શકે છે કે આ ખરેખર ઘણું જૂનું હશે.